ભાઈ લવ મેરેજમાં કોમ્પ્રોમાઇઝ તો ધ્રુમી કરવું જ પડે. લવ મેરેજમાં હંમેશા છોકરીઓએ કોમ્પ્રોમાઇઝ કરવાનો એવું ના હોય. અને તને પ્રેમ વિશે શું ખબર હોય? મને ક્યાં ખબર હે પ્રેમ વિશે? પ્રેમ તો ભાઈએ કર્યો. તું આમને કઈ રીતે ઓળખે? અરે એમનું જોરદાર મૂવી આવી છે ને મિસ્રી, એમાં ભાઈ લવ સ્ટોરી જે છે અને ભાઈએ જે પ્રેમ કર્યો એ ખતરનાકનો પ્રેમ. જણાવો તો ભાઈ વિસ્તારમાં કેવો પ્રેમ કર્યો તમે? એટલે થયું એવું ને કે અમે લોકો બંને કેફેમાં મળ્યા અરે કેફેમાં તો અમે મળે. અને એકબીજાને જોતાની સાથે જ અમને પ્રેમ થઈ ગયો. વાહ વાહ વાહ, પ્રેમ તો એવી જ વસ્તુ છે. એના પછી છે ને મારો એક્સિડન્ટ થયો અને હું બધું જ ભૂલી ગઈ, બધું જ. હાય હાય, પછી શું થયું પછી? પછી છે ને આગળની વાર્તા જોવા માટે ફિલ્મ જોવી પડશે. અચ્છા, જોડાવી પડશે એવું જ લાગે કે અમદાવાદમાં જ છે મેડમ? ના ના, આખા ગુજરાતમાં છે, મુંબઈમાં છે અને ઇન્ટરનેશનલ બધે જ છે. ઓહ જોરદાર. બાય ધ વે તમારા બેની જોડી બહુ ક્યુટ લાગે છે. થેન્ક યુ. શું કીધું? કઈ નહીં અમે જઈએ છીએ મૂવી ઓલ ધ જોવા. બેસ્ટ. થેન્ક યુ. જોઈને ખબર પડી કે આપણા બેન બનશે.